નમસ્કાર. આજે આપણે વાત કરીશું 18મી સદીના ભારતના એ નાટકીય સમયની. આ એક એવી કહાણી છે જેમાં એક વિશાળ સામ્રાજ્ય તૂટી પડે છે અને બીજું ઉભરી આવે છે, અને આ ઘટનાએ ભારતના ભવિષ્યને કાયમ માટે બદલી નાખ્યું. તો ચાલો આમાં જરા ઊંડા ઉતરીએ. એક વાત વિચારો, કોઈ ખૂબ જ મોટી સદીઓ જૂની કંપની હોય અને અચાનક એના વિઝનરી ફાઉન્ડર ના રહે, પછી શું થાય? બસ અંધાધૂંધી અને પતન. અંદર લડાઈઓ શરૂ થઈ જાય અને જે સંસ્થા એક સમયે પહાડ જેવી મજબૂત લાગતી હોય એ પત્તાના મહેલની જેમ તૂટી પડે છે. તો સવાલ એ જ છે, શું આ જ વસ્તુ શક્તિશાળી મુગલ સામ્રાજ્ય સાથે પણ થઈ? 1707માં સમ્રાટ ઔરંગઝેબના મૃત્યુ પછી એ સામ્રાજ્ય જે સદીઓથી ભારત પર રાજ કરતું હતું, શું એનું પણ આવું જ કંઈક થયું? તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? પહેલાં તો જોઈશું કે સામ્રાજ્ય કેવી રીતે તૂટ્યું, પછી સત્તા માટે કોણ લડ્યું, મરાઠાઓનો ઉદય કેવી રીતે થયો, કયા યુદ્ધો નિર્ણાયક સાબિત થયા, અને પછી કેવી રીતે બ્રિટિશરો આવ્યા અને એક નવા યુગની શરૂઆત થઈ. તો ચાલો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી, સામ્રાજ્યનું વિઘટન. આ કહાણી છે મુઘલ સત્તાના ધીમા પણ ચોક્કસ અંતની. ઔરંગઝેબ પછી જે બન્યું ને, એ જ ખરેખર સામ્રાજ્યના પતનની શરૂઆત હતી. એક પછી એક શાસકો આવ્યા, બહાદુર શાહ પ્રથમ, જહાંગીર શાહ, ફર્રુખસિયર, પણ કોઈનામાં દમ નહોતો કે સામ્રાજ્યને એક રાખી શકે. એમની વહીવટી નિષ્ફળતા અને નબળા નેતૃત્વએ સામ્રાજ્યને અંદરથી સાવ ખોખલું કરી દીધું. અને શાહ આલમ બીજાના સમય સુધીમાં તો કેન્દ્રીય સત્તાનું નામો નિશાન મટી ગયું. એ તો બસ નામના જ સમ્રાટ રહી ગયા હતા. હવે આ પતન કેટલું ઝડપી અને નાટકીય હતું એનો જરા અંદાજ લગાવો. 1700ની સાલમાં મુઘલ સામ્રાજ્ય કેવું હતું? કેન્દ્રીય, વિશાળ અને લશ્કરી રીતે કોઈ એની સામે આંખ પણ ન ઉઠાવી શકે એવું. અને માત્ર 50 વર્ષ પછી 1750માં એ જ સામ્રાજ્ય વિભાજિત, સંકોચાયેલું અને માત્ર નામની જ સત્તા બની ગયું. આ બરાબર એ જ થયું જેની આપણે શરૂઆતમાં વાત કરી હતી, એક મોટી કંપનીનું પતન. હવે જ્યારે કેન્દ્રમાં રાજા નબળો હોય ત્યારે શું થાય? સીધી વાત છે, પાવર વેક્યુમ સર્જાય. અને આ ખાલી જગ્યા ભરવા માટે મેદાનમાં નવા ખેલાડીઓ ઉતરી આવે છે. મુઘલ સત્તા જેવી નબળી પડી કે તરત જ આખા ભારતમાં નાની મોટી પ્રાદેશિક તાકાતો માથું ઊંચકવા લાગી. જેમ કે રાજસ્થાનમાં સવાઈ જયસિંહના નેતૃત્વમાં જયપુર રાજ્ય મજબૂત બન્યું, તો બીજી તરફ પંજાબમાં મહારાજા રણજીતસિંઘે શીખ સામ્રાજ્યનો પાયો નાખ્યો. આ બધા રાજ્યો હવે દિલ્હીને પૂછ્યા વગર સ્વતંત્ર રીતે પોતપોતાના વિસ્તારોમાં રાજ કરવા લાગ્યા હતા. ભારત હવે એક સામ્રાજ્ય રહ્યું નહોતું. પણ આ બધી પ્રાદેશિક શક્તિઓમાં એક એવી તાકાત હતી જેની નજર માત્ર પોતાના પ્રદેશ પર નહોતી. એમની મહત્વાકાંક્ષા તો આખા ભારત પર રાજ કરવાની હતી. અને એ હતા મરાઠાઓ, જેઓ દક્ષિણમાંથી એક વાવાઝોડાની જેમ ઉભરી રહ્યા હતા. મરાઠાઓની આટલી બધી સફળતા પાછળનું એક મોટું કારણ હતું એમની રાજકીય વ્યવસ્થા, જેને પેશવા સિસ્ટમ કહેવાય છે. જો આમાં એવું હતું કે છત્રપતિ તો નામના રાજા રહેતા, પણ અસલી સત્તા અને નિર્ણયો તો એમના પ્રધાનમંત્રી એટલે કે પેશવાના હાથમાં હતા. અને આ પેશવા પદ વારસાગત બની ગયું હતું. આ જ સિસ્ટમના કારણે મરાઠાઓ આટલી ઝડપથી આખા ભારતમાં ફેલાઈ શક્યા. ખાસ કરીને બાજીરાવ I અને બાલાજી બાજીરાવ જેવા શક્તિશાળી પેશવાઓના નેતૃત્વમાં તો મરાઠા સામ્રાજ્ય એની ટોચ પર પહોંચ્યું. એમની સેનાઓ ઉત્તર ભારતમાં ઠેઠ દિલ્હી સુધી પહોંચી ગઈ અને મુઘલોને સીધો પડકાર ફેંકવા લાગી. એક સમય તો એવું જ લાગતું હતું કે હવે મુઘલો ગયા અને ભારતના નવા શાસક મરાઠાઓ જ બનશે. પણ ઇતિહાસ ક્યારે આપણે ધારીએ એ રીતે સીધો નથી ચાલતો. 18મી સદીના મધ્યમાં કેટલાક એવા નિર્ણાયક યુદ્ધો થયા જેણે ભારતના ભવિષ્યની આખી દિશા જ બદલી નાખી. અને એમાં એક વર્ષ એવું છે જે ભારતના ઇતિહાસમાં હંમેશા યાદ રહેશે, 1761. આ જ વર્ષે થયું પાણીપતનું ત્રીજું યુદ્ધ. આ ભયંકર લડાઈમાં અફઘાન શાસક અહેમદ શાહ અબ્દાલીએ મરાઠાઓને કારમી હાર આપી. અને આ માત્ર એક લશ્કરી હાર નહોતી, આ મરાઠાઓની આખા ભારત પર રાજ કરવાની મહત્વાકાંક્ષા પર એક એવો વિનાશક ઘા હતો જેમાંથી તેઓ ક્યારેય પૂરી રીતે બેઠા ન થઈ શક્યા. અને બસ આ જ સમયે જ્યારે દેશની બે મોટી તાકાતો મુઘલો અને મરાઠાઓ નબળી પડી રહી હતી,
ત્યારે એક ત્રીજો ખેલાડી જે અત્યાર સુધી પડદા પાછળથી રમત રમતો હતો તે મેદાનમાં ઉતર્યો, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. એમણે આ અરાજકતાનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો. અને જુઓ, ફક્ત 7 વર્ષના ટૂંકા ગાળામાં 2 એવા યુદ્ધો થયા જેણે ભારતમાં બ્રિટિશ રાજનો પાયો નાખી દીધો. પહેલું 1757માં પ્લાસીનું યુદ્ધ અને બીજું 1764માં બક્સરનું યુદ્ધ. 1757માં પ્લાસીના યુદ્ધમાં શું થયું? કંપનીએ ષડયંત્રો અને દગાબાજીથી સિરાજ-ઉદ-દૌલાને હરાવી દીધા અને એના પરિણામે ભારતનો સૌથી ધનવાન પ્રાંત બંગાળ સીધો એમના નિયંત્રણમાં આવી ગયો. આ એમની વ્યાપારીમાંથી શાસક બનવાની સફરનું પહેલું અને સૌથી મોટું પગલું હતું. પણ અસલી ચેકમેટ તો 1764માં બક્સરના યુદ્ધમાં થયો. કારણ કે અહીં કંપનીએ માત્ર બંગાળના નવાબને જ નહીં પણ અવધના નવાબ અને ખુદ મુઘલ સમ્રાટ શાહ આલમ IIની સંયુક્ત સેનાને હરાવી. બસ આ જીત પછી ભારતમાં બ્રિટિશ લશ્કરી તાકાતને પડતારનાર કોઈ બચ્યું નહોતું. તો હવે સવાલ એ થાય કે બક્સરની હાર પછી મુઘલ સમ્રાટનું શું થયું? એમની હાલત એક પેન્શનર જેવી થઈ ગઈ. એટલે કે જે સમ્રાટના નામના સિક્કા ચાલતા હતા એ હવે એક વિદેશી વેપારી કંપની પાસેથી મળતા પેન્શન પર જીવવા માટે મજબૂર હતા. આ મુઘલ સત્તાનું અંતિમ અપમાન હતું. તેમના સાર્વભૌમત્વનો સત્તાવાર અંત હતો. અને આમ મુઘલોનું પતન, મરાઠાઓની હાર અને બ્રિટિશરોની જીત, આ ત્રણેય પરિબળોએ ભેગા મળીને ભારતમાં એક નવા અને લાંબા ચાલનારા બ્રિટિશ રાજના યુગનો પાયો નાખ્યો. તો ચાલો આખી વાતને ટૂંકમાં સમજી લઈએ. આ સત્તાનું પરિવર્તન થયું કેવી રીતે? પહેલું, મુઘલ વહીવટ નિષ્ફળ ગયો, જેનાથી નેતૃત્વનું શૂન્યાવકાશ સર્જાયું. બીજું, પ્રાદેશિક શક્તિઓ ઉભરી પણ કોઈ ભારતને એક ન કરી શક્યો. ત્રીજું, મરાઠાઓ જે સૌથી મોટા દાવેદાર હતા એમની મહત્વાકાંક્ષા પાણીપતમાં જ દફન થઈ ગઈ. અને ચોથું, આ ખાલી પડેલા મેદાનમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ખૂબ જ ચતુરાઈ અને લશ્કરી બળથી પોતાનો કબજો જમાવી લીધો. અંતે એક વિચારવા જેવો સવાલ. ઇતિહાસમાં જો અને તો માટે કોઈ જગ્યા નથી. છતાં પણ એક પળ માટે કલ્પના કરો. જો પાણીપતના ત્રીજા યુદ્ધનું પરિણામ કંઈક અલગ આવ્યું હોત તો? જો એ દિવસે મરાઠાઓ જીતી ગયા હોત તો શું ભારતનો ઇતિહાસ અલગ ન હોત? શું અંગ્રેજો ક્યારે ભારત પર રાજ કરી શક્યા હોત? આ સવાલ સાથે જ આજની વાત પૂરી કરીએ.